શું તમે પણ પાણીપુરી ખાવ છો તો ચેતી જજો, હવે ચેતવાનો વારો આવ્યો છે, ખાવાનો નહીં। દ્રશ્યોમાં જોયા પ્રમાણે પાણીપુરીના પાણીની અંદર ભેળસેળ અને બગડેલા બટાકા અને ચણાનો ઉપયોગ કરવામાં આવતો હતો। ફેંકી દેવામાં આવનાર હોય તે બટાકાને ખરીદવામાં આવે છે તો અહીં જે પણ તેલ વપરાતું હતું તેની કન્ડિશન પણ જોવા જેવી હતી, એકદમ કાળું મસ્ત થઈ ગયું હતું। તો ચણા તો કોથળીમાં બાફીને જ રાખી દેવામાં આવતા હતા અને તેને તો ફેંકી દેવાનો જ વારો આવ્યો। આ દ્રશ્યો છે ભરૂચના રતન તળાવ પાસેના, જ્યાં પાણીપુરી માટેની પૂરી તૈયાર કરવામાં આવતી હોય છે। એમ કહીએ કે પાણીપુરીના જે લારી ચાલકો છે તે પણ આવા ગંદવાડમાં જ રહે છે અને અહીં જ પાણીપુરીનો માલ તૈયાર કરતા હોય છે। જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ પરિસ્થિતિ જોઈ તો સેમ્પલ લેવાની તસ્દી પણ ન લીધી, કેમ કે એકદમ અનહાઇજેનિક કન્ડિશનમાં જ અહીં તમામ માલ તૈયાર કરવામાં આવી રહ્યો હતો।